ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. અમદાવાદથી મહત્વના સમાચાર, જ્યાં બપોર બાદ વાતાવરણ પલટાયું છે અને કેટલાક વિસ્તારમાં વરસાદ પડ્યો. શહેરના રિવરફ્રન્ટ, વાડજ, શાહીબાગ વિસ્તારમાં વરસાદી ઝાપટું પડ્યું, જેના કારણે વાતાવરણમાં બફારાનું પ્રમાણ ઓછું થયું છે. રિવરફ્રન્ટ, વાડજ, શાહીબાગ સહિતના વિસ્તારો કે જ્યાં ઝરમર વરસાદ પડ્યો. જોકે હવામાન વિભાગની આગાહી તો હતી કે અમદાવાદમાં પણ સામાન્યથી મધ્યમ વરસાદ વરસી શકે છે. અમદાવાદ શહેરના વાતાવરણમાં બપોર પછી પલટો જોવા મળી રહ્યો છે. ગત મોડી રાત્રે પણ અમદાવાદ શહેરના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. અમારા સંવાદદાતા સાક્ષી શર્મા પાસેથી વધુ જાણકારી પ્રાપ્ત કરીશું. સાક્ષી, અત્યારે કયા કયા વિસ્તારોમાં વરસાદી ઝાપટું પડ્યું? ધ્વનિ, ચોમાસું ગયાને તો લગભગ 1 થી 2 મહિના થઈ ચૂક્યા છે, પણ હવે અમદાવાદમાં ગઈકાલથી અત્યાર સુધીમાં લગભગ કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદી છાંટા જોવા મળી રહ્યા છે. ત્યારે અત્યારે પણ અમદાવાદના કેટલાક વિસ્તારમાં હળવા વરસાદી છાંટા જોવા મળ્યા છે. દિલ્હી દરવાજા, શાહીબાગ, રિવરફ્રન્ટ, વાડજ સહિતના વિસ્તારોમાં હળવા છાંટા જોવા મળી રહ્યા છે. જોકે આકાશમાં તડકો જોવા મળી રહ્યો હોય છે, પણ થોડોક વરસાદ અમુક વિસ્તારમાં અમદાવાદમાં જોવા મળી રહ્યો છે, જેના કારણે ઠંડક તો પ્રસરી છે, પરંતુ કેટલાક લોકોને, વાહન ચાલકોને, તમામ પ્રકારના જે લોકો રોડ ઉપર નીકળ્યા હોય છે, તેમને એકાએક જ તડકાની અંદર વરસાદ જોતા તેમને પણ હાલાકી ભોગવવાનો વારો પડી રહ્યો છે. આભાર સાક્ષી, આ સમગ્ર જાણકારી આપવા માટે. તો અચાનક વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે અમદાવાદમાં. બપોર પછી ઝરમર વરસાદ પડ્યો.